દમણમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનો પ્રારંભ અને બેટી જન્મોત્સવની શાનદાર ઉજવણી। પ્રશાસકે બીમાર બાળકોને ફ્રૂટ બાસ્કેટ આપી જન્મેલી બાળકીઓની માતાઓને વિશેષ વધાઈ કીટ એનાયત કરી। સંઘ પ્રદેશ દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત નમો હોસ્પિટલ આજથી સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયો છે। હોસ્પિટલ શરૂ થવાના અવસરે પ્રશાસક પ્રફુલ્લ પટેલે નમો હોસ્પિટલની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ વિશેષ પ્રસંગે હોસ્પિટલમાં બેટી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેક કાપીને ખુશી વ્યક્ત કરાઈ હતી અને અહીં જન્મેલી બાળકીઓની માતાઓને વિશેષ વધાઈ કીટ એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત પ્રશાસકે હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને દર્દીઓને ખાસ કરીને બીમાર બાળકોની મુલાકાત લીધી હતી અને ફ્રૂટ બાસ્કેટ આપીને તેમના ખબર અંતર પૂછ્યા હતા તથા ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી। નમો હોસ્પિટલ 342 બેડની વિશાળ ક્ષમતા ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓ માટે 24 ઓપીડી રૂમ, 193 જનરલ બેડ અને 84 આઈસીયુ તેમજ ક્રિટિકલ કેર બેડની સુવિધા ઉપલબ્ધ છે। સચોટ નિદાન અને સારવાર માટે હોસ્પિટલમાં એમઆરઆઈ, સીટી સ્કેન, એક્સરે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી અદ્યતન મેડિકલ તપાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। નમો હોસ્પિટલ શરૂ થવાથી દમણ અને આસપાસના વિસ્તારના લોકોને હવે મહાનગરોમાં ગયા વિના સ્થાનિક સ્તરે જ બહેતર અને આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે। केंद्र शासित प्रदेश दादरा नगर हवेली, दमन और दीव का आज एक ऐतिहासिक दिन है, जहां हमारे परम आदरणीय माननीय प्रधानमंत्री जी के दूरदर्शी नेतृत्व और आशीर्वाद से और हमारे माननीय प्रशासक सर श्री प्रफुल्ल पटेल सर के अथक प्रयासों से आज 342 बेड नमो हॉस्पिटल, वर्ल्ड क्लास हॉस्पिटल आज दादर नगर हवेली और दमन और दीव की जनता को समर्पित होता है और आज औपचारिक रूप से ऑपरेशनलाइज हो गया है। आज ये वर्ल्ड बेस्ट इन क्लास नमो हॉस्पिटल इन दमन। और मैं बताना चाहूँगा, यहाँ पर जो मल्टी स्पेशलिटी हॉस्पिटल है, यहाँ पर एडवांस डायग्नोस्टिक सर्विसेज, यहाँ पर 7 मॉड्यूलर ओटीज हैं, ऑपरेशन थिएटर्स हैं, और इसकी सबसे खास बात ये है कि यहाँ पर क्रिटिकल सर्विसेज, क्लिनिकल सर्विसेज, सर्जिकल सर्विसेज यहाँ पर जनता को उपलब्ध कराई जाएंगी। और आज का दिन जो है एक बहुत महत्वपूर्ण है कि आज हमने बेटी जन्म महोत्सव भी यहाँ पर मनाया गया, जहाँ पर हमारे प्रशासक सर का दौरा रहा पूरे अस्पताल का, और हमारे यहाँ पे 15 जो यहाँ पर नवजात बालिकाएं थी उनके और उनके परिवारजनों को बधाई किट का वितरण दिया गया, जो कि बधाई किट में जो भी बच्चों के यूज़ के करने के सामान होते हैं, नैपीज, डाइपर्स और जो मैट्रेसेस, नैपकिन्स, सबको उसका वितरण किया गया। उसके बाद पीडियाट्रिक वार्ड में जो परिवारजन थे, जहाँ पर जो एडमिटेड हैं आईपीडी सर्विसेज में जो बच्चे हैं, उनको फलों का वितरण भी आज माननीय प्रशासक सर के कर कमलों से आज किया गया। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।